राम राम सीताराम। तो स्वागत है तमाરું બધાનું એક નવા વિડીયોમાં। તો આ હાલે તમે જોઈ રહ્યા છો તો કે મગફળી ભાગીને વરિયાળીનો રોપ કરવાની શરૂઆત થઈ રહી છે અને આ વિડીયોની શરૂઆત પણ મગફળી ભાગવાથી આપણે કરી રહ્યા છીએ। અને વરિયાળી એક શિયાળુ પાક છે જે શિયાળાની સિઝનમાં આવે છે, પરંતુ તેનો રોપ હાલથી કરવો પડશે કારણ કે બિયારણની અલગ વરિયાળી આવે છે અને આપણે ત્યાં પણ કરવાનું જ છે, પણ આપણે જુવાર લગાવેલી છે, થોડી જુવાર પણ ભાગવી પડશે આપણે। અને આ રોપની તૈયારીઓ કરી રહ્યા છે અને આગળ કેવી સિઝન ચાલશે એ પણ તમે જોતા રહેજો। અને આપણે ત્યાં પણ આવું કરવાનું છે। આપણા પાડોશીના ત્યાં આ કામ ચાલુ છે અત્યારે અને પછી આપણા ત્યાં પણ ચાલુ કરવાનું છે 2 દિવસ પછી। तो हाल ज वरसाद बंद थयो छे। 1 જેટલો વરસાદ આવ્યો છે। 8-10 દિવસ થઈ ગયા આવે વરસાદને લગભગ। અને આપણા ખેતરોમાં હું ઘણા 8-10 દિવસે આવ્યો છું કારણ કે હું થોડા ટ્રેક્ટરના સિઝનના કામમાં હતો, જે થોડું ઘણું મળતું એ કામ કરી લેતો હતો, તો આવવાનો ટાઈમ ના મળતો। ને આપણી મગફળી અહીં પીળી દેખાય છે, તમને જણાવું, સામે પીળા પાન દેખાય છે। તો એના માટે યુરિયા ખાતર આપણે આપવું પડશે, જેનાથી એ કાળી થઈ જશે। કાળી મતલબ કે એનાથી એવું ગણી શકાય કે વિકાસ અટકતો ના કહેવાય કાળી હોય તો, અને આ પીળી થોડો વિકાસ અટક્યો કહેવાય। અને થોડી વાત મળી છે કે પાછળના ખેતરોમાં નિંદામણ છે, તો દવા નાખવી પડશે એની અંદર, નિંદામણની। અને આ ખેતરમાં ધરો છે તો એ જાતે જ આપણે હાથેથી જ નીંદીને કાઢવું પડશે, કારણ કે એમાં કોઈ દવા નથી આવતી ધરોની। જે દવા આવે એ મગફળી પર બાળી શકે છે, એટલા માટે તો એ આટલું આપણે જાતે કામ કરવું પડશે। બીજે ક્યાંક ધરોના ટીલાઓ તો કાઢવા પડશે અને બીજે બધે લગભગ દવા નાખવી જ પડશે। તો જોઈએ હવે વરસાદ રહે એના પછી વાત। અને યુરિયા ખાતર પહેલાં નાખવું પડશે, ખાસ કરીને આ મગફળી પીળી પડી છે એના કારણે। તો આ લાલ ચંદન છે, એનું મૂળ છે અને આપણા ખેતરમાં આવ્યું હતું, કંઈક કારણસર બળી ગયો હતો છોડ, તો ફરીથી લગાવવું પડ્યું અને આ તેની જગ્યાએ આંબો અને લીંબુડી આપણે લગાવી રહ્યા છીએ હાલે। અને આ ચંદનમાં પણ ખૂબ આપણને સારો એવો રિસ્પોન્સ મળ્યો છે। આ એનો ઉપરનો ભાગ છે અને આ તેનું મૂળ છે અને આપણે વધુ લગાવવાની હજુ સુધી ઈચ્છા છે, કારણ કે સારો એવો આનું રિઝલ્ટ છે। તો આગળ લગાવીશું અને વર્ષે લગભગ મારે એકાદ વૃક્ષ લગાવવાની તે આદત છે, તો તમે પણ આ રીતના વૃક્ષ લગાવી શકો છો વર્ષે એકાદ, અને ખૂબ એવી સારી વાત કહી શકાય આ। તો આ આપણા ત્યાં પણ રોપ કરવાની શરૂઆત થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। ટ્રેક્ટર અંદર લઈ જઈ રહ્યો છું અને આ આપણી જુવાર છે, વચ્ચે રસ્તો પાડ્યો છે અને સામે પેલા ભાઈ બેઠા ત્યાં લઈ જવાનું છે આપણે ટ્રેક્ટર। અને ધીમે ધીમે અત્યારે ચાલી રહ્યું છે, કારણ કે અમારે દોડીને જવા જેવું નથી, તો ધીરે ધીરે આ એક જગ્યામાં આટલી જગ્યામાં કરવાનું છે રોપ આપણે, તો આપણે ત્યાં જઈ રહ્યા છીએ। તો ફાઇનલી આપણે આ કામ કરી દીધું છે અને ટ્રેક્ટર બહાર નીકળ્યા છે। હવે થોડું વગી કરીને ઉપર દાણા નાખી દેવાના છે અને ટ્રેક્ટર ધીમે ધીમે બહાર લઈ જઈ રહ્યો છું। અને આ રસ્તે જે રસ્તે આવ્યું હતું એ રસ્તે ટ્રેક્ટર જઈ રહ્યું છે અને આપણું ટ્રેક્ટર ધીમે ધીમે ચલાવવું પડે, કારણ કે આમાં શું વધારે ચલાવવાથી ભાગી શકે છે। અને હવે આ રસ્તેથી ઊંધું ટ્રેક્ટરવાળીને લઈ જવાનું છે સાઈડ બ્રેકનો ઉપયોગ કરીને। તો આપણું ટ્રેક્ટર થોડું ફાર્મન્ટ એક લાંબુ આવે છે આગળ છે, તો વળવામાં થોડી પ્રોબ્લેમ થતી હોય છે, બધાને થાય છે, પરંતુ સાઈડ બ્રેકનો ઉપયોગ કરીએ તો નીકળી જાય છે। જોઈ શકો છો તમે, એક બાજુ ખેંચાશે પૂરું ટ્રેક્ટર, લગભગ આવી રીતે જ વાળવાનું હોય છે, પરંતુ ટ્રોલી વગેરે હોય તો થોડું પ્રોબ્લેમ થાય છે। તો આ આપણા વરિયાળીના બીજ છે, જેને હું 12 કલાક સુધી પાણીમાં પલાળીને રાખ્યા છે અને આમને હવે વાવી દેવાના છે ત્યાં આગળ, જે આપણે તૈયાર કરી છે જગ્યા ત્યાં। અને આપણને બપોરે કામ મળી ગયું હતું થોડું એક ખેડ કરવાનું, તો ત્યાં હું જતો રહ્યો હતો અને આ ખેતર ચોમાસામાં પણ સુકાઈ ગયું છે, એટલું ખોટ પડી રહ્યા છે ઝીણા ઝીણા, અને લોડ પણ પૂરેપૂરો ટ્રેક્ટર પર આવી રહ્યો છે, તમે જોઈ શકો છો। તો આ બીજા દિવસે આપણા પાડોશીના ખેતરમાં પાટલા ઉપર જે મગફળીની વાવણી કરી છે તેને હળવાનું કામ ચાલી રહ્યું છે અને હળવાથી ખૂબ સારા એવા પાટલા દેખાઈ રહ્યા છે મગફળી। અને આ એક ટેકનોલોજીનો પૂરેપૂરો ઉપયોગ કરી રહ્યા છે આ લોકો। એ જોઈ શકો છો જોન ડીરેનું 4x4 ટ્રેક્ટર છે, પરંતુ ખૂબ સારી એવી મગફળી હળાય છે। અને આપણે પણ ટ્રેક્ટર છે તો આવતી સાલ આવું બનાવવાની ઈચ્છા છે, કારણ કે નિંદામણ કંટ્રોલિંગ માટે જરૂરી છે આ। અને તમે કામ પણ જોઈ શકો છો કઈ રીતે ધીરે ધીરે થઈ રહ્યું છે, અને ધીરે થોડું ટ્રેક્ટર ચાલે આમાં, પરંતુ કામ એ ખૂબ એવું સારું એવું થાય છે। આગળ ઓળા બનતા જાય છે અને નિંદામણ પર બધું મરતું જાય છે, મરી જાય એવું કહેવાય અમારી ભાષામાં। અને પૂરેપૂરું ખેતર ક્લીન થઈ રહ્યું છે। તો અત્યારે વરસાદ આવે છે, કાલે સાંજે 7-8 વાગ્યા જો શરૂ થઈ ગયો હતો અને અત્યારે આપણે ત્યાં લગભગ આખી રાત વરસાદ થોડો થોડો આવી ગયો છે। અને આપણી મગફળીની આવી દેખાય છે કંઈ ખાલે, આ લગભગ 1 મહિનાની થઈ રહેશે। આ 25 તારીખના, આજે 24 છે એટલે લગભગ 29-30 દિવસની છે, 29 દિવસની। અને તમે નિંદામણ જોઈ શકો છો, લગભગ ઓછામાં ઓછું નિંદામણ છે આ વર્ષે, અને કવર કરી નાખ્યું છે લગભગ દવાથી જ।
દવા નાખી હતી આમાં. આ ખેતરમાં જે આપણે ચિયાડ બોલીએ, ખડ નિંદામણ કે એ ખડ કહીએ, તો ચિયાડ બળેલો ઊભો છે, તો તેને ખાલી નીકાળવાનો જ છે. હવે હાથેથી ખેંચી લેવાનો છે, પણ વરસાદ આવ્યો છે, આજે કામ બંધ છે. અને આ ધરો તમને પહેલાં પણ મેં દેખાડ્યું છે વિડીયોમાં કે આ ધરો ખૂબ નુકસાન કરે છે, તો આને નીકાળવી પડશે આપણે જાતે. આમાં કોઈ દવા કામ નહીં લાગે, એટલે દવા નાખીને બીજું નિંદામણ લગભગ નથી, ઓછામાં ઓછું જ છે, કોઈ વાંધો નથી. અને ઉપરવાળા ખેતરમાં ચિયાડ છે, તો એને પણ નીકાળવો પડશે. એ લગભગ અડધું કામ બાકી છે, અને આ ચોથા ભાગનું બાકી છે. અહીં કંઈ વાંધો નથી, પહોંચી વળાય તેમ છે આ તો, કારણ કે આ વધે નહીં વધારે. અને આપણા ખેતરમાં વરિયાળીનો આપણે નવો પ્રોજેક્ટ કર્યો છે, તો આપણે જે રહીએ છીએ, આપણું ઘર છે ત્યાં પાછળ એક ખેતર છે, ત્યાં નાનું ખેતર છે, તો એ પણ હું તમને દેખાડીશ. અને સામે જે મેં સ્ટાર્ટિંગની ક્લિપ નાખી રહ્યો છું આ વિડીયોની અંદર, એ સામે જે એક બીજા ભાઈઓ છે અમારા સમાજથી જ છે, તો એમણે પણ વરિયાળીનો રોપ કર્યો હતો. તો એ કઈ રીતે કર્યો છે, આખી મગફળી ભાગીને કર્યો છે, તો એ પણ હું તમને દેખાડીશ. એ વિડીયો ક્લિપ પણ હું લીધેલી જ છે, તમે એ પણ જોતા રહેજો આગળ. તો આ બંને ક્યારામાં આપણે વરિયાળી લગાવી છે, અને પાછળ તમે જોઈ શકો છો પાળા કરેલા છે, ત્યાં આપણે મરચાં લગાવ્યા છે, મરચાં અને ટામેટાં, રીંગણા વગેરે. અને આ ખેતરમાં આપણે અહીં તમે જુઓ તો વરિયાળી વાવવાની છે શિયાળામાં. આ રોપ દાણામાંથી તૈયાર થાય એના પછી, અને આ ઝાર વાવેલી છે. અને આનું વરિયાળીનું મેન એવું મને જાણવા મળ્યું ત્યાર સુધી, હું પણ નવો જ છું, એવું છે કે આમાં આપણે વરસાદ ના આવવો જોઈએ, વધારે પાણી ના ભરાવવું જોઈએ. વરસાદ આવે તો ચાલે, પણ આપણે આ ખાડામાં જ રોપ થઈ ગયો છે, અને જગ્યા અહીં જ છોડેલી હતી. વચ્ચે નુકસાન થાય એવું હતું, તો પછી રહેવા દીધું. જોયું કે શું થાય છે, જોઈએ. એક છેડી વાવેલો છે, જે થાય જોઈ લઈશું. અને આ લગભગ થઈ જશે, દાણા ફંટાઈ ગયા છે, ફૂટી ગયા છે અંદર, તો લગભગ ઉગી જશે. હવે શું થાય છે જોઈએ. અને આ ઝાર આપણી નીકળશે, એના પછી આ વરિયાળી વવરાશે, અને આખી સિરીઝ ચાલશે. તો તમે વિડીયોને સપોર્ટ કરતા રહેજો. ખૂબ એવો સારો એવો સપોર્ટ મળી રહ્યો છે, તો તમારી પાસે એવી જ આશા રાખું છું સપોર્ટની. અને હજુ સુધી વરસાદનું વાતાવરણ છે જ, 11 વાગી રહ્યા છે, અને આગળ ક્લિપ સવારે 8:30 જેવી શૂટ કરી હતી, તો હવે વરસાદ રહી ગયો છે. તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. તો કાલે સાંજના સમયે આપણે અહીં કામ કર્યું હતું, થોડું આ નેદવાનું એકલો હું આવ્યો હતો, કારણ કે વરસાદ ચાલુ હતો. આ આગળનો ભાગ જે નીકાળ્યો દેખાય છે સામેની પોશીમાં, આગળ પેલી બાજુની પોશીમાં ત્યાં થોડું રહી ગયું છે. અને આ પોશી હું પ્રમ દિવસે કરી હતી, જેટલું થાય એટલું પોતાની રીતે જ કરી રહ્યો છું. અને આપણે આજે પેલા ખેતરમાં, આગળવાળા ખેતરમાં કામ કરવાનું છે, જોઈ શકો છો, મોટા ખેતરમાં, જે હવે ચાલુ કરી દઈશું. અને અત્યારે વરસાદનું વાતાવરણ તમને બતાવી દઉં, પૂરું ફૂલ થઈ ગયું છે, આવવાની ફૂલ ગેરંટી છે વરસાદ. તો હવે જોઈએ, હાલ થોડા છાંટા પર ચાલુ થઈ ગયા છે, તો વિડીયોમાં આગળ બન્યા રહેજો કે કઈ રીતનું થાય છે તમને બતાવું. આપણા મોટા ખેતરમાં આ દવા નાખવાની છે રાસાયણિક, કારણ કે નિંદામણ વધુ થઈ ગયું છે મગફળીમાં. તો આ દવા લાવી છે સકેત, 1 મહિનાની મગફળીઓ તેને કામ આવે એવી. અને તમને ખેતરમાં જઈને પણ હું તમને દેખાડીશ કે કઈ રીતે કેટલું નિંદામણ થયું છે. અને બળે તો પણ સારું કહેવાય, કારણ કે હાલે વરસાદનું વાતાવરણ છે, આ ખેતર છે આપણું, અને વગી દેખાતી પણ નથી મગફળી. અને વરસાદનું વાતાવરણ છે, તો આ કંઈ બળી જાય. અને વિડીયો સારો લાગે લાઈક, શેર, સબસ્ક્રાઈબ એન્ડ કમેન્ટ કરતા રહેજો, સપોર્ટ કરજો.